પારડી અને અતુલમાં ઘરફોડ ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગના બે સાગીરતો ઝડપાયા. સુરતના લાજપોરથી ધરપકડ. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા માટે મોટી સફળતા મળી છે. પારડી અને વલસાડ રૂરલ પોલીસ મથક હેઠળ વિસ્તારોમાં રાત્રિના સમયે બંધ બંગલાઓને નિશાન બનાવતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગના બે સાગીરતોને પોલીસે સુરતના લાજપોર ખાતેથી ઝડપી પાડ્યા છે. પારડીના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં આવેલા લક્ષ્મી વિલા બંગલોમાં ગત તારીખ 30/1/2024ના રોજ તસ્કરોએ ત્રાટકી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો કબાટમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,50,000 મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વલસાડ એલસીબીની ટીમે ટેક્ટિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલા અનીશ અબ્દુલ નિયાઝ શેખ અને મોહમ્મદ સુહેબ અનવર બક્ષા બંને રહે સુરત, મૂળ યુપી અને કર્ણાટકને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ચોરીના નાણાં અને જૂની કાર વેચીને ખરીદેલી ફોક્સવેગન વેન્ટો કાર કિંમત 5 લાખ પણ પોલીસે કબજે કરી છે. હાલમાં બંને આરોપીઓનો કબજો વલસાડ રૂરલ પોલીસ પાસે છે. પારડી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે હવે પારડી પોલીસ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય એક સાગીરત મયુદ્દીન રહે બેંગ્લોરને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. આરોપીઓની પૂછપરછમાં વલસાડ રૂરલના અતુલ વિસ્તારમાં આવેલી અસીમ સોસાયટીના એક બંગલામાં થયેલી ચોરીની કબૂલાત પણ થઈ છે. ત્યાં તસ્કરોએ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ અને થાઇલેન્ડની કરન્સીની ચોરી કરી હતી. પકડાયેલા શખ્સો ચોરીનો માલ ઉત્તર પ્રદેશમાં વેચતા હોવાનું બહાર આવ્યું છે.